અવિનાશી આત્મય ચલ જગતા તે પ્રતિકૂળ ऐसो ज्ञान विवेक है सब साधन को मूल आत्मज्ञान अज्ञान ते है मिथ्या प्रतीत जगत स्वप्न न बनी लेता रजु भुजंग की રીત। સच्चिदानंद भगवान સનાતન ધર્મ પ્રશ્ન હોય તો રજૂ કરી દેજો, નહીતર જે વાત ઉકલે એ ચાલુ થઈ જાય છે। કોઈ પ્રશ્ન? ના તો હમણાં લગ્રામ બાપા જે વાત કરતા હતા કે સ્વામીજી બાપા સત્સંગ ચાલુ થાય એ પહેલા આપણે ફોનમાં બધા જોઈન્ટ થઈએ છીએ, પણ એક 5-2 મિનિટની એવી આનંદની ઝલક આવી જાય છે બધાને। હા, એટલે સત્સંગ પ્રસન્નતાના કારણે પલ્લે પડે આપણને, શ્રદ્ધા અને આનંદ વાળું અંતઃકરણ થાય, અંતઃકરણની બહિર્મુખતા મટે, બહારના સંસારના પદાર્થો હું મારીની બળતરા જે હોય બધું તૂટે અને આનંદમાં પ્રવેશ કરે અંતઃકરણ, એટલે આનંદ ચાલુ થાય અને સત્સંગ આનંદમાં ઠેરે, આનંદના કારણે સત્સંગ વધે। ઘણી જાતના આપણને જ્ઞાનો થાય છે, પણ આત્માનું જ્ઞાન થાય તો છે, સમજાય છે, પણ દ્રઢ થતું નથી, એ અનુભવ છે। ફરી ફરી અને પાછું આનંદના ભાવની વૃત્તિ તૂટી જાય છે અને જગતના ભાવની વૃત્તિ બની જાય। તો નિત્ય આનંદ રહે એ શું છે, અને નિત્ય આનંદ નથી રહેતો એ શું છે? નિત્ય આનંદ કેમ નથી રહેતો? અત્યારે ઘણી વખત એવું થાય કે આપણે પ્રવચન કરતા હોઈએ પણ કોઈનું વધારે આપત્તિમાં અંતઃકરણ પડ્યું હોય, આફતીમાં, તો સત્સંગ સાંભળવાની જે રુચિ છે એમાં ફેર પડી જાય, આનંદમાં ફેર પડી જાય। તો આવું બધું કેમ થાય છે? તો ત્યાં 3 ગુણો કામ કરતા હોય છે। ત્યાં સત્વગુણનો પ્રભાવ હોય છે, ત્યાં આનંદની વૃદ્ધિ હોય છે, રજોગુણનો પ્રભાવ હોય છે, ત્યાં ચિંતા હોય છે, કામ કરવાનો એ હોય છે, અને તમોગુણની વૃત્તિ હોય છે, ત્યારે એ થતું હોય છે। તો આ જે વૃત્તિ છે એ વૃત્તિને જેમ લોખંડ પડ્યું હોય એની અંદરથી એક સળિયો લઈ એને અગ્નિમાં તપાવી ગરમ કરી અને જેટલો ઘાટ આપવો હોય, જેવો ડિઝાઇન પાડવી હોય તે પડી શકે। તો વૃત્તિ તો છે, અંતઃકરણમાંથી ઉત્પન્ન થાય છે, અંતઃકરણનો જે ભાગ છે, હૃદયનો ભાગ, એમાં સ્ફૂર્ણા ચાલુ થાય છે, એમાંથી 3 ગુણો ભળે છે તો વૃત્તિ બની જાય છે। હવે જુઓ, અંતઃકરણ પણ એક વૃત્તિ તો છે। અંતઃકરણ કામ શું કરે છે? તો 4 પ્રકારના કામ કરે છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। સંકલ્પ વિકલ્પો કરે, પછી એ મન, નિર્ણય કરે તે બુદ્ધિ, ચિંતન કરે તે ચિત્ત, અને અભિમાન કરે જાગ્રતનું, સ્વપ્નનું, સુષુપ્તિનું, જ્ઞાનનું, અજ્ઞાનનું, સારાનું, નબળાનું જે અભિમાન કરે તે અહંકાર। તો 4 વૃત્તિઓ જે છે વાસ્તવિકમાં એક અંતઃકરણ છે, 4 વૃત્તિઓનું બનેલું। હવે એ અંતઃકરણ એક વૃત્તિ છે, એ આંખ દ્વારા બહાર નીકળી અને સામે કોઈ પણ પદાર્થમાં જાય છે। તો સામે જે પદાર્થ છે તે પદાર્થ આપણને જણાય છે। આંખ દ્વારા નીકળેલી વૃત્તિ પદાર્થનો આકાર ધારણ કરે છે અને પદાર્થમાં રહેલું પદાર્થપણું એનું ભાન કરાવે છે।
મતલબ કે પદાર્થપણું, દાખલા તરીકે સામે રસી પડી છે છતાં રસીનું ભાન નથી થતું, તો ત્યાં સંસ્કાર દ્વારા આરોપિત સર્પનું ભાન થાય છે. તો એ જો જેમ છે એમ સર્પની વૃત્તિ બની હોત તો સર્પનું જ્ઞાન થોત, પણ ક્યાંક અંધારું હશે, ક્યાંક આંખમાં તકલીફ હશે, તો ક્ષોભવાળી વૃત્તિ બની એટલે સંસ્કાર પડે તો એને એ વૃત્તિ સાપનો સંસ્કાર હતો તો સાપની વૃત્તિ બની ગઈ, અને રાંધવું હોવા છતાં રાંધવું સંકાઈ ગયું અને સાપ દેખાવા લાગ્યો. હવે આ બધી પ્રક્રિયાઓની ઘણી વખત થાય બધાને કે ઘડો ને માટી ને રાંધવું ને સાપ, અને વેદાંતમાં તો આ બધી વાતો સતત એકની એક વાત હોય છે. મને 2 દિવસ પહેલા એક ફોન આવ્યો કે સ્વામીજી તમારા પ્રવચનો સાંભળીએ છીએ અને વેદાંતના ઊંડા રહસ્યો પણ એમાં અનુભવવા મળે છે. હવે વેદાંતના ઊંડા રહસ્યો અનુભવવા મળે છે તો સાધારણ શબ્દો દ્વારા ખૂબ રહસ્યો અંદર અનુભવવા મળે છે અને સત્સંગની મજા આવે છે. હવે વેદાંત જે છે એ કોઈ થિયરિકલ વસ્તુ નથી, પ્રેક્ટિકલ છે, જીવનમાં જીવવાનો વિષય છે. વેદાંત છે તે ભણવું છે તે થિયરિકલ છે, અને ભણી અને જીવનમાં ઉતારવું છે તે પ્રેક્ટિકલ છે. થિયરિકલ 5 વર્ષ વેદાંતનો અભ્યાસ કર્યો, વેદાંત આચાર્ય બન્યા. અમે ભણતા એ વખતે વિજ્ઞાનની પ્રયોગશાળામાં અમને લઈ જતા, H2O નો પ્રયોગ કરાવતા. હાઇડ્રોજન ઓક્સિજન ને નોખો પાડી અને બંનેને ભેગો કરી અને પાણી બનાવવાની રીત. તો જ્યાં સુધી ચોપડીમાં વાંચતા કે 2 ભાગ પાણીના અને 1 ભાગ હાઇડ્રોજનનો, 2 ભાગ ઓક્સિજનના, એ મળે છે એટલે પાણી બને છે. પણ એ વાંચવું અલગ અને પ્રેક્ટિકલ પોતાના પ્રયોગમાં કરવું લેબોરેટરીમાં જઈને તે અલગ. હવે અહીંયા શું છે કે વેદાંત વાંચીએ અને વેદાંતને વાંચી અને તમારી સામે રજૂ કરીએ, અને વેદાંતના અઘરા શબ્દો હોય છે, તો પોતે તો કદાચ બુદ્ધિનો પ્રભાવ હોય તો સમજી શકતું હોય, પણ બીજા ના સમજી શકે કે શું કહેવા માંગે છે. એટલા બધા અઘરા શબ્દો હોય છે, પણ એ શબ્દોને જેમ કડવી દવા હોય એની અંદર સાકર મેળવી અને સુગર કોટેડ કરી અને પાઈ દીધી હોય તો રોગ મટે, એમ અઘરા શબ્દો સમજના ભાગમાં લઈ અને જીવનમાં કેવી રીતે ચરિતાર્થ થાય એવું તદ્રૂપ શબ્દો નીકળે, એ માટેના શબ્દો નીકળે છે. તો એ શબ્દો સાંભળવાની મજા આવે છે અને વેદાંત પચે. કારણ કે વેદાંત એ કોઈ પુસ્તકમાં રહેલા પ્રક્રિયાઓ નથી, એ પણ અનુભવીઓનો અનુભવ જ એમને વર્ણન કર્યો છે, પણ શબ્દો જેમ છે એમ સમજી ના શકાય. તો જીવન જે જીવવું છે, દાખલા તરીકે શાસ્ત્રોમાં જે વાતો કરી છે એને જીવવી છે. ગીતામાં કીધું અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, એટલે નિર્ભયતા છે. અને આ બધું જે છે એ જીવનમાં હોવું જોઈએ, અને ગુણોનો રાજા છે નિર્ભયતા છે. તે નિર્ભયતા છે તે ગુણોનો રાજા છે. તમે એને વાંચી નાખો તો વાંચી નાખવાના બદલે જીવનમાં નિર્ભયતા વણવાની છે. મુખ્ય હેતુ ગીતાનો શું છે કે તમે નિર્ભય બનો. હવે તમારે નિર્ભય બનવું હોય તો પ્રેક્ટિકલમાં જવું પડશે. સામે આફત આવી, તકલીફ આવી, પવન આવ્યો, વાવાઝોડું આવ્યું, નદી આવી કે કોરોના આવ્યો, તમે અડોળ સ્થિરતાથી નિર્ભયતાથી તેને જોઈ શકો છો સાક્ષીના રૂપમાં. 16મા અધ્યાયનો પહેલો મંત્ર કીધો અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપાર્જવમ. ભક્ત માટેના આ લક્ષણો હોવા જોઈએ, એ લક્ષણો કીધા છે. તો કીધા છે એને વાંચી પાકા કરીને બીજે કહેવાથી અંદર વૃત્તિ બનતી નથી એની લક્ષણોની.
પણ થિયરિકલ ના બદલે પ્રેક્ટિકલ જીવનમાં વણવાનું હોય તો એ પ્રમાણે એની વૃત્તિ બને છે ને એ વૃત્તિ મુજબ જેવું જીવાય છે એવી વૃત્તિ બને છે. તો અંતઃકરણની વૃત્તિ જે છે એ આંખ દ્વારા નીકળી અને પદાર્થ ઉપર પડે છે તો માયાના કારણે સહજ રીતે પદાર્થ આકાર વૃત્તિ બની જાય છે. એમાં શું કામ કરે છે તો પદાર્થ જે છે એની અંદર આભાસ છે, ચિદાભાસ, આપણી વૃત્તિની અંદર રહેલો ચિદાભાસ, વૃત્તિની અંદર રહેલો કરંટ આપણો તેજ, બે વૃત્તિ મળે છે તો જેમ વેલ્ડિંગ થી સ્પાર્ક થાય એમ તણખા પડે. અને સામાન્ય ચેતન તો બંનેમાં અધિષ્ઠાન રૂપે છે. વૃત્તિમાં જે અંતઃકરણમાંથી વૃત્તિ નીકળી એમાંય છે અને અધિષ્ઠાનમાં પદાર્થમાં પણ સામાન્ય ચેતન છે. પરમાત્મા ભલે પ્રગટ નથી પદાર્થમાં કારણ કે અંતઃકરણ નથી, તો સામાન્ય ચેતન છે અને બંને ચિદાભાસ ની એકતા થાય છે અને આવરણ તૂટે છે, પદાર્થનું જ્ઞાન થાય છે. તો એ પદાર્થનું જ્ઞાન કેવી રીતે થયું એની વાત છે. હવે આપણને કેટલાય પ્રકારના જ્ઞાનો થાય છે અને એ વૃત્તિ દ્વારા થાય છે. અહમ બ્રહ્માસ્મિ છે તે પણ એક વૃત્તિ છે. હું બ્રહ્મ છું તો એ અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ ઉત્પન્ન થાય છે. તો કાયમ શબ્દોમાં બોલાવાના કારણે એ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. હું બ્રહ્મ છું એવી યથાર્થ વૃત્તિ કાયમ બોલવાના કારણે, કાયમ વિચારવાના કારણે ઉત્પન્ન થતી નથી. ઈશ્વરની કરુણાથી સતત એ વિષય ઉપર પ્રેમ થયો હોય, સદગુરુની કરુણા થઈ હોય, શાસ્ત્રોની કૃપા હોય, આત્માની કૃપા હોય અને ગુરુદેવની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય, આ બધી કૃપાઓ ભેગી થાય છે. એને અહમ બ્રહ્માસ્મિની એક વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે. હવે એ અહમ બ્રહ્માસ્મિની વૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ કે હું બ્રહ્મ છું, તો ઉત્પન્ન થઈ ક્યારે કહેવાય કે અસંગતા, વ્યાપકતા અને ચેતનતા ની સમજ પોતાનામાં આવી ગઈ અને એવો અનુભવનો છે ઝબકારો થઈ ગયો, તેને કહેવાય એ અહમ બ્રહ્મની વૃત્તિ. તો પ્રથમ એ વૃત્તિ ઉભી થઈ જાય છે તો તે બ્રહ્મના જ્ઞાનરૂપ વૃત્તિ છે. જો વૃત્તિના કેટલાક પ્રકારો છે. બ્રહ્મના જ્ઞાનરૂપ વૃત્તિ છે, પદાર્થના જ્ઞાનરૂપ એક વૃત્તિ થાય છે, બ્રહ્માવૃત્તિ છે. પછી ઉલટી છીકલાની અંદર ચાંદી દેખાય છે તે બ્રહ્મ વૃત્તિ છે, ભ્રાંતિ વાળી વૃત્તિ છે. અને ચોથી છે પ્રત્યભિજ્ઞા વૃત્તિ. તમને જૂનો પ્રસંગ યાદ આવ્યો અને જે પાછો ભય વૃત્તિ થાય કે આનંદ વૃત્તિ થાય છે ફરીને યાદ આવવાથી એ વસ્તુનું ફરીથી જ્ઞાન થવું, એ પ્રત્યભિજ્ઞા વૃત્તિ છે. તો બ્રહ્માવૃત્તિ છે એ કોઈ પ્રત્યભિજ્ઞા નથી કે એક વખત થયેલી હોય ને ભૂલી જાય અને ફરીથી યાદ આવે. એક વખત વૃત્તિ બની ગઈ કે અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન. હું વ્યાપક છું, હું અસંગી છું અને હું ચેતન છું એવું દ્રઢતાનો એક ભૂમિકા અંદર ભાવ નિર્માણ થઈ ગયો. તો કેવો છું તો કૂવો મટી ગયો, નાનકડું જે ખાબોચિયું મટી ગયું, કૂવો બન્યો, કૂવો મટી ગયો, નદી બન્યો, નદી મટી ગયો, સમુદ્ર બન્યો, સમુદ્ર મટી ગયો અને આકાશ, પૃથ્વી અને પાતાળ બધું ફાટી અને એક રસ થઈ ગયો. મેરે અપને સિવા કુછ નહીં. જય હો. તો એ અહમ બ્રહ્મ વૃત્તિ જે છે એ બ્રહ્મનું જ્ઞાન છે, બ્રહ્માવૃત્તિ છે, પદાર્થોનું જ્ઞાન છે. ભ્રાંતિ વાળી વૃત્તિ છે તે આભાસની વૃત્તિ છે, પદાર્થ ના હોય અને બીજો જણાય. અને ચોથી છે પ્રત્યભિજ્ઞા વૃત્તિ. તો પ્રત્યભિજ્ઞા વૃત્તિ છે એનું પ્રથમ વખત એ પણ મટી જાય અને અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ પ્રથમ ઉત્પન્ન થાય છે. પણ અહમ બ્રહ્મ વૃત્તિ પ્રથમ ઉત્પન્ન થયા પછી એ વૃત્તિ જ્યાં સુધી ધારાવાહિક નથી બનતી ત્યાં સુધી પૂર્ણ વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિનું લક્ષણ બનતી નથી. એ વૃત્તિ પ્રથમ ઉભી થઈ અને પછી કાયમી પેલી જ્ઞાનરૂપ વૃત્તિઓ, પદાર્થોના જ્ઞાનની વૃત્તિ ઉત્પન્ન થાય છે. કારણ કે આપણે જગતમાં આવીએ છીએ, ભાઈ પાસે આવીએ છીએ, કાકા પાસે આવીએ છીએ, પતિ પાસે આવીએ છીએ, સંજોગોમાં જઈએ છીએ, પદાર્થોમાં જઈએ છીએ, કાર્યોમાં જઈએ છીએ. તો અનેક પ્રકારની બીજી વૃત્તિઓ ઉભી થતી હોય છે, જ્ઞાન વૃત્તિઓ.
તો પદાર્થોના જ્ઞાનની વૃત્તિઓ ઉત્પન્ન થાય જાય છે, થાય જાય છે, થાય જાય છે. અને અહમ બ્રહ્મ વૃત્તિ એક વખતની ઉત્પન્ન થઈ ગઈ છે. તો પેલી પદાર્થોના જ્ઞાનની વૃત્તિઓ જે સતત ઉત્પન્ન થાય છે, તો વળી પાછો એ અધ્યાસ અંતઃકરણમાં થાય છે અને અહમ બ્રહ્મની વૃત્તિ જે છે એ બંધ તો થતી નથી, જતી નથી, પણ યાદમાંથી બાદ થઈ જાય છે. હવે સતત ધારાવાહિક વૃત્તિ, તેજ ધારવત વૃત્તિ સાતત્યથી બને. તો ચારે વૃત્તિઓ જે છે પ્રથમ ઉભી થયેલી અહમ બ્રહ્મ વૃત્તિ તે અજ્ઞાનનો નાશ કરવામાં પૂર્ણ સમર્થ નથી. ધારાવાહિક વૃત્તિ બને, સાતત્ય બની જાય તો અજ્ઞાનનો નાશ થાય છે. પછી પદાર્થોની વૃત્તિ ઉત્પન્ન થાય છે. સામે મને ખુરશી દેખાય છે, ગાડી દેખાય છે, ઊંટ દેખાય છે, પક્ષીઓ દેખાય છે, વનસ્પતિ દેખાય છે. આ પદાર્થની વૃત્તિ છે. એ પદાર્થની વૃત્તિમાં કોઈ હેસિયત નથી કે પદાર્થની વૃત્તિઓનું જે જ્ઞાન ઉભું થાય છે, જે અવિદ્યાના કારણે થાય છે, હું જે છું એના ભાવના કારણે થાય છે, તો એ અવિદ્યાને મટાડવાની કોઈ તાકાત પદાર્થની વૃત્તિમાં નથી. અને પ્રાંત વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, ભ્રમણા વાળી વૃત્તિઓ, એમાં પણ તાકાત નથી કે પદાર્થોનો જે કઈ અવિદ્યા પડી છે હૃદયની અંદર એ અવિદ્યાની નાબૂદી કરવાની તાકાત એ વૃત્તિમાં પણ નથી. અને પ્રત્યભિજ્ઞા વૃત્તિ પણ અવિદ્યાનો નાશ કરી શકતી નથી. અવિદ્યાનો નાશ કરે છે અહમ બ્રહ્મ વૃત્તિ, પણ અહમ બ્રહ્મ વૃત્તિ ત્રુટક થઈ જાય તો તે નાશ ના કરી શકે, સાતત્ય વાળી થવી જોઈએ. કારણ કે અલગ અલગ સુખો અને દુઃખો ઉપજાવે છે ને જ્ઞાન વૃત્તિ, પ્રમાવૃત્તિ, પદાર્થોનું જ્ઞાન કરનારી વૃત્તિ અલગ અલગ સુખો અને દુઃખોનું જ્ઞાન ભાન કરાવે છે. તો મિથ્યા પદાર્થો છે, મિથ્યા નથી. જ્યાં સુધી તેલ ધારવત પદાર્થો નો બાદ થઈ અને તેલ ધારવત બ્રહ્મ વૃત્તિ ના બનતી હોય ત્યાં સુધી કોઈ પણ જાતનું પૂર્ણ જ્ઞાન થતું નથી. કારણ કે વૃત્તિ પણ બે પ્રકારની છે, એક પ્રમાવૃત્તિ છે અને બીજી અપ્રમાવૃત્તિ છે. હવે પ્રમાવૃત્તિ 5 વખત શબ્દો વાપર્યા તો આપણને એવું થાય કે પ્રમાવૃત્તિ એટલે શું? તો પ્રમાણજન્ય જ્ઞાનને પ્રમાદ કહેવામાં આવે છે. પ્રમાણજન્ય એટલે ઇન્દ્રિયોના પ્રમાણથી થતું જ્ઞાન. આંખથી જ્ઞાન થાય છે, જોવાનું, કાનથી સાંભળવાનું, ચામડીથી સ્પર્શનું જ્ઞાન છે. પાંચે જ્ઞાનેન્દ્રિયોના 5 પ્રકારના જે જ્ઞાન થાય છે એને પ્રમાણજન્ય જ્ઞાન કહેવાય. પણ બ્રહ્મનું જ્ઞાન જે છે એ કોઈ ઇન્દ્રિયોથી થતું નથી, કોઈ પ્રમાણથી થતું નથી. તો પ્રમાણજન્ય જ્ઞાનને પ્રમા કહે છે. અને પ્રમા જ્ઞાન અને અપ્રમા જ્ઞાન એ બંનેમાં આપણને લાગે છે વૃત્તિ દ્વારા જ્ઞાન પદાર્થોનું છે, એટલે કે આ યથાર્થ છે. સરસ મજાનું મકાન બન્યું છે, પ્લાસ્ટર સારું બનાવ્યું છે, જોયું ને એક વૃત્તિ બની એટલે કહીએ છીએ કે આ યથાર્થ છે. અને અપ્રમા જ્ઞાન છે, એમાં અયથાર્થ છે. તો આવો યથાર્થ અને અયથાર્થ ભેદથી બે પ્રકારની છે આ વૃત્તિઓ. પણ ઇન્દ્રિયોના અનુમાનથી, પ્રમાણથી કે બીજા કોઈ કારણથી થાય તે યથાર્થ કહેવાય. દાખલા તરીકે સામે વાયુ છે, ધુમાડો નીકળે છે, તો આંખે જોયું છે તો અનુમાન કર્યું કે અગ્નિ હશે, તો અગ્નિનું આંખનું અનુમાન થયું. તો ઇન્દ્રિયના અનુમાનથી કે પ્રમાણથી બીજા કોઈ કારણથી જે થતું હોય એને જણાતું ના હોય તો પણ તે યથાર્થ કહેવાય છે. અને દોષજન્ય હોય, દાખલા તરીકે સ્વપ્નું છે, રહેતું નથી. રજતમાં ચાંદી, છીપમાં ચાંદી, રસીમાં સાપ, તો આ દોષજન્ય છે એટલે યથાર્થ છે. એને ભ્રમ પણ કહેવાય છે, ભ્રાંતિ કહેવાય છે. તો જે કઈ વૃત્તિનું જ્ઞાન છે, તો અહમ બ્રહ્મ એક વૃત્તિ બને છે, પણ એ વૃત્તિ જયારે પદાર્થોનું જ્ઞાન કરનારી વૃત્તિ છે એ ફળની પ્રાપ્તિ કરે છે.
અલગ અલગ પદાર્થોનું જ્ઞાન કરી લે છે એટલે ફળ પામી ગઈ વૃત્તિ. પણ જે વૃત્તિ ફળનું જ્ઞાન ના કરે એટલે પદાર્થોનું જ્ઞાન ના કરે અને વ્યાપી જાય, વ્યાપક બની જાય, આકાશના જેવી બની જાય, નિર્વિકલ્પ બની જાય, નિરાકાર બની જાય ચેતનતા સાથે, શૂન્ય નહીં, કારણ કે શૂન્યને જાણનારું ચેતન છે. તો જયારે વૃત્તિ ટુકડો બની અને પદાર્થના આકારે ના થઈ જાય પણ વ્યાપક બની જાય એને કહેવાય છે વૃત્તિ વ્યાપ્તિ. અને નાનકડા ફળો અલગ અલગ પદાર્થોનો જ્ઞાનો કરવા માંડે છે એને કહેવાય છે વૃત્તિ ફળ વ્યાપ્તિ. હવે સ્મૃતિનું પણ જ્ઞાન થાય છે. એક જોયેલી વસ્તુનું ફરીથી એ વસ્તુ સાંભળવાથી યાદ આવવાથી જ્ઞાન થાય, પ્રત્યભિજ્ઞા વૃત્તિ છે. એટલે પ્રમાણજન્ય જે યથાર્થ જ્ઞાન છે એને પ્રમા કહેવામાં આવે છે, મૂળ વાત એ છે. તો પ્રમાણોના ઘણા નામ છે, વૃત્તિઓનો પણ ઘણો અભ્યાસ છે, એ વિષયમાં આપણે વધારે નહીં જઈએ. પણ અહીંયા આપણે જે અંતઃકરણ માંથી વૃત્તિ નીકળે છે અને અનેક પ્રકારની વૃત્તિ થાય છે. તો નેત્ર દ્વારા અંતઃકરણની વૃત્તિ નીકળી પણ ખરી અને દોરડી પાસે ગઈ પણ ખરી, પણ પ્રકાશ જોઈ તો પ્રકાશ નતો, તો એનો સહાય ના મળે પ્રકાશનો, અજવાળાનો, તો દોરડીના બદલે હાફ થઈ ગયો, કારણ કે દોરડીનું આવરણ ભંગ થયું નહીં. જે વસ્તુનું આવરણ ભંગ થાય તો તે વસ્તુનું જ્ઞાન થાય. હવે અહીંનો ચિદાભાસ વાળી વૃત્તિ એ કે છે ને અણી એટલે પર આપા બિરાજે હેરો રમતા રામાં, જે વૃત્તિ નીકળે છે એના અગ્ર ભાગ ઉપર ચેતનતાઓ છે ભરપૂર. જેમ ભાલામાં અણી છે એ વિદ્વાન શક્તિમાન છે, એમ વૃત્તિની અંદર સામેના પદાર્થના આવરણ તોડવાની શક્તિ છે. એ વૃત્તિ ભાલા જેવી છે, અણીના અગ્ર ભાગમાં ફૂલ ચેતન છે, સામેના ચેતનના આભાસને મળે છે એટલે એ વસ્તુનું આવરણ તૂટે છે એટલે જ્ઞાન થાય છે કે મેં ખુરશી જોઈ, ખુરશીનું જ્ઞાન થઈ ગયું. અનેક પ્રકારના જ્ઞાનો થાય છે. તો ચેતનના આશરે જે વૃત્તિ છે, વૃત્તિ ચેતનના આશરે છે, ચેતનના આધારે છે. પણ એ વૃત્તિમાં ક્ષોભ વાળી બની જાય છે વૃત્તિ, તો ચેતનનો આશરો હોવા છતાં પદાર્થોનું, નવા પદાર્થોનું જ્ઞાન કરી નાખે છે. તો જ્યાં સુધી આપણી પોતાની અવિદ્યાની વૃત્તિ છે ત્યાં સુધી પદાર્થોનું ભાન થતું રહેશે, જગતનું ભાન થતું રહેશે, જગત સાચું બનતું રહેશે. તો એ વૃત્તિ બનવાનું બંધ થઈ જાય ખરી. આપણે જાણીએ છીએ, જાગીએ છીએ, સામે કૂતરો દોડે છે તો એ વૃત્તિ બની, કૂતરો દોડતો જોયો તો એ બંધ થઈ જશે? બંધ ના થઈ જાય. પણ એ કૂતરાને જોયેલી વૃત્તિ શું છે અને બાદ થયેલી વૃત્તિ શું છે એનું નિરીક્ષણ કરીએ આપણે. તો બાદ થયેલી હોય ને ખબર પડે કે એનો કોઈ પ્રભાવ નથી એ વૃત્તિનો મારા ઉપર પડતો. તો એ બાદ થયેલી વૃત્તિ, જગત આકારની બાદ થયેલી વૃત્તિ ક્યારે બને? તો તો પ્રશ્ન કેવો હસવા જેવો છે કે આ જેટલું અંધારું છે એ ક્યારે જાય? તો બધા અંધારાને ઉલેચવાનું ચાલુ કરે, કોઈ લોટથી, વાટકેથી, પાલાથી, પાવડાથી. 1000 વર્ષ સુધી, 5 વર્ષ સુધી, 2 વર્ષ સુધી અંધારાને ઉલે છે તો અંધારું જાય નહીં. પણ અંધારું ક્યારે જાય કે એક વખતનો પ્રકાશ થાય તો અંધારું જાય. તો જગત આકારનો પ્રભાવ કરનારી વૃત્તિઓ બાદ કેવી રીતે થાય, શાંત કેવી રીતે થાય, પ્રતીતિ માત્ર કેવી રીતે રહે? સદભાવ એનો, જગતનો સદભાવ ઓછો કેમ થાય આપણામાંથી? તો પોતાના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન એક વખતની ઝલક થઈ જાય કે અહમ બ્રહ્માસ્મિ, તો ત્યારે એ થાય છે. મિથ્યા અને સારું દેખાય છે જગત, પણ આ જગત એ શું છે? એક વૃત્તિ જ છે. તો એ જગત નામની વૃત્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? તો વ્યાપક બ્રહ્માકાર વૃત્તિમાંથી જ ઉત્પન્ન થઈ ગયેલી છે અવિદ્યાના કારણે. આપણે કહીએ છીએ કે જગતનો આધાર કોણ? તો ઈશ્વર કહીએ છીએ, પ્રભુ. તો આ એ તો માની જગત અપાર લાગે છે, અનંત લાગે છે, સાચું લાગે છે, એમાં ભ્રાંતિઓને ભ્રમણાઓમાં ડૂબ્યા છીએ. પણ જગતને બાદ કરો તો જગત
એક વૃત્તિ રૂપે છે. એ આપણને અનુભવ છે કે જાગીએ છીએ તો જગત દેખાય છે, જાગીએ છીએ તો વૃત્તિ બને છે. ઊંઘમાં વૃત્તિ બને છે પણ બીજા પ્રકારની હોય છે. એનો અભિમાની જે ઊંઘનો છે, જાગ્રતનો અભિમાની વિશ્વ છે અને ઊંઘનો પ્રાજ્ઞ છે. પ્રાજ્ઞ પોતાના જાણવાપણાની વૃત્તિ બનાવે છે, ફક્ત પોતાને જાણવાપણાની. અને એટલે તો એ વખતે હાજર હોય છે તો જ્ઞાન થાય છે ઊંઘમાં કે હું ઊંઘ્યો તો ત્યારે શાંતિ હતી, કોઈ જગત નતું. તો એ જાણ્યું કોણે? જાણનારે જાણ્યું. તો એ સુષુપ્તિની પણ એક વૃત્તિ છે. તો જગત જણાય છે તો એક વૃત્તિ જ છે, બીજું કાંઈ નથી. તો એ વૃત્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? અહમ બ્રહ્મ વૃત્તિના ભાગ પડી ગયા, ટુકડા પડી ગયા, પદાર્થોના આકાર વૃત્તિ બની. મૂળ વાત એ છે કે આપણા બ્રહ્મ ભાવના, બ્રહ્મના સ્વરૂપની જે છે, આત્માના સ્વરૂપના અજ્ઞાનથી આ સંસારની ખોટી પ્રતીતિ આપણને થવા લાગી છે. કલ્પાયેલું છે આ સંસાર, કલ્પાયેલો છે આ જગત. એ વૃત્તિના ભેદથી સાચું લાગ્યું એટલે નાના નાના પ્રકારની ટુકડાવાળી વૃત્તિઓ બને છે. પણ અખંડ બ્રહ્માકાર વૃત્તિ બની જાય તો અખંડ બ્રહ્માકાર વૃત્તિ બને ક્યારે? તો આ સંસાર સત્ય છે, જગત છે, સાચું છે ને બધું મટી જાય અને કલ્પિત છે એ પોતાના સ્વરૂપનું સેજ ઝલક મળી જાય ત્યારે ખબર પડે છે કે આ બધું જડ છે અને હું અધિષ્ઠાન ચેતન છું અને જેટલું જેટલું જોનારો છું હું પોતે અને જેટલું જેટલું જણાય છે એનાથી હું નોખો છું. જે આ છે તે હું હોઈ શકે નહીં, આ છે તે બધું જણાય છે, જણાય તે હું ના હોય. તો આ મિથ્યા સંસાર, એનું જ્ઞાન, એના કારણે શું થાય છે? દુઃખ ઉત્પન્ન થાય છે. મિથ્યા સંસારનું દુઃખ આપણામાં નિર્માણ થઈ ગયું. કેમ? ભ્રાંતિથી. ભ્રાંતિ કેમ થઈ? અવિદ્યાથી. અવિદ્યા કેમ થઈ? જ્ઞાન ના પોતાનું થયું એટલે વધારે અવિદ્યા સહજ છે, ઈશ્વરી માયાથી છે, પણ જ્ઞાન થાય તો અવિદ્યા જાય. એટલે વિવેક એટલા માટે કરવાનો છે કે અવિદ્યા શું છે અને જ્ઞાન શું છે. અને અવિદ્યાની નિવૃત્તિ માટે પ્રયત્ન અને જ્ઞાન પ્રાપ્તિ માટેનો પ્રયત્ન બંને એક પ્રકારનો છે, નોખો છે, પણ બંને થતો હોય છે, બંને કામ સાથે થઈ જાય છે. તો કયા સાધનથી આ જગતની નિવૃત્તિ થાય? જગત રૂપે જે વૃત્તિ બને છે એ વૃત્તિ કેવી રીતે બંધ થાય? તો એની વાત આપણે જોઈએ તો પેલા તો આપણા હૃદયની અંદર એક નિશ્ચય કરવાનો છે. સાંભળીને સંતો ઉપર વિશ્વાસ મૂકી, શાસ્ત્રો ઉપર વિશ્વાસ મૂકી અને એક નિશ્ચય કરવાનો છે કે ખરેખર આ જગત નહીં હોય. એટલી તો ભ્રાંતિ વાળો નિશ્ચય કહેવાય, પણ ખરેખર આ જગત છે નહીં, પણ આપણને દેખાય છે નહીં એવું માનવું પડશે. મિથ્યા છે એવું માનવું પડશે, ખાલી માનવું પડશે. એક નિશ્ચય કરવો પડશે. પછી મુજકો રહે ના રંચ કરે. કોઈ પણ એમાં સંશય ક્યારે ના આવે? પોતાના જ્ઞાનથી એ સંશય મટી જાય છે. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે તમે એક દિવસનો ઉપવાસ કરો, એસિડિટી મટી જશે. તો યથાર્થ અનુભવ તો એના માટે ઉપવાસ કરવો પડશે. પછી ખબર પડશે કે એસિડિટી નથી રહેતી, એની સાથે બીજું શાંતિ થાય છે, મનની દોડાદોડ ઓછી થાય છે, બધો ખ્યાલ આવશે. પણ પહેલા વખતે મેં જે શબ્દ કાઢ્યો કે ઉપવાસ કરો તો એસિડિટી મળે, એના માટે મટે, એના માટે વિશ્વાસ કરવો પડે અને નિશ્ચય કરી અને ઉપવાસ કરવો પડે. અહીંયા આપણો એ છે કે જગત જે ઉત્પન્ન થઈ જાય છે, સંસારનો ભાવ ઉત્પન્ન થઈ જાય છે, એવી વૃત્તિઓ બંધ કરે છે. તો એની નિવૃત્તિ કેવી રીતે કરવી? તો લેશ પણ અંદર શોક ના થાય, ભય ના થાય, દુઃખ તરીકે જણાય નહીં, બીજા તરીકે જણાય નહીં, દ્વૈતનું પણ જ્ઞાન થાય નહીં. આવી રીતની એક વૃત્તિ આપણી બને. એટલા માટે બને જ છે આવો શ્રદ્ધા કરવી પડે અને સંસાર મિથ્યા છે એનો નિશ્ચય કરવો પડે. હું તો આત્મ સ્વરૂપના અજ્ઞાનથી આખો, હમણાં આપણે શ્લોક ગાયો ને કે આત્મજ્ઞાન અજ્ઞાન તે હે મિથ્યા પ્રતીક, જગત સ્વપ્ન નભ નીલતા રજુ ભુજંગ કી રીત. આત્મના અજ્ઞાનના કારણે આ મિથ્યા જગત પ્રતીત થાય છે. વિચાર સાગર કહે છે
આત્મજ્ઞાન અજ્ઞાનતે હે મિથ્યા પ્રતીત, આત્મજ્ઞાનના અજ્ઞાનથી મિથ્યા જગત પ્રતીત થાય છે. કેવી રીતે? પણ વાસ્તવમાં રજુ ભુજંગ કી રીત, દુર્લામાં સાપ છે એવું કલ્પિત છે જગત. તો પોતાના સ્વરૂપના અજ્ઞાનથી શોક, ભય, દુઃખ, ભ્રાંતિઓ, ભ્રમણાઓ, સારું નવું બહુ બધું ઉભું થાય છે. સંસાર મારામાં નથી આવું આપણને ક્યારે લાગશે? તો મારામાં નથી તો બ્રહ્મ પણ નથી. જો આપણે પોતાને જીવ માનતા હોઈએ તો જીવમાં નથી સંસાર. આટલું તો પેલા માનવ, પછી જીવ અને બ્રહ્મની એકતા થઈ જશે. હું બ્રહ્મ છું અને જ્ઞાન કહેવાય. સંસાર મારામાં નથી એ પણ જ્ઞાન છે, સંસાર બ્રહ્મમાં નથી એ પણ જ્ઞાન છે. કારણ કે સંસાર વૃત્તિના આધારે છે, કલ્પિત છે. તો આ જ્ઞાન આપણને થઈ જાય યથાર્થ તો બધા પ્રકારના દુઃખોની નિવૃત્તિ થઈ જાય. તો સંસારનું કારણ શું થયું? તો અજ્ઞાન, અવિદ્યા. હવે એ અજ્ઞાન જો આપણે સંસારના સુખ દુઃખોમાંથી નિવૃત્ત થવું હોય તો એ અવિદ્યા અને અજ્ઞાન મટાડવું જોઈએ કે નહીં? પ્રથમ તો એ નિશ્ચય જ નથી આપણો હતો કે અજ્ઞાન મટાડીએ, એનાથી લાભ છે. સારા સત્સંગમાં અડધો કલાકનો આવો યથાર્થ સત્સંગ સાંભળવાનો હોય, કોઈ ધંધો બગડી જાય છે, ફલાણું કામ આવી ગયું છે. કેમ કે આ અજ્ઞાન ની નિવૃત્તિ નથી થતી, અજ્ઞાન ને બટકા ભરી અને અજ્ઞાન નો વધારો થાય છે. હવે હકીકતમાં તે ની અંદરથી એક જે સારું નબળું જોઈએ છે જતું રહે છે, એનો ભય ના બધું મટાડવા માટે તો આ સત્સંગ છે. હવે એનો વધારો કરવા માટે રજોગુણી બનીને, તમોગુણી બનીને હજીનો હડકવા અંદર રહે છે અને સંસારના વિષયો બટકા ભરે છે. અને 70-80 વર્ષની ઉંમર થઈ હોય તો પેલું કામ છે ને આટલું કરી નાખો. મને આમ તો સમજણ પડી ગઈ છે ને આવા મન મનાઈએ છીએ આપણે ભ્રાંતિઓમાં, રજોગુણમાંથી. હવે 2 વર્ષમાં ફરી જતું રહેવાનું છે પણ કોઈ કાર્યો છોડતા નથી અને સત્સંગ સાંભળવાનો ટાઈમ નથી. અને આમ કે છે કે મને બહુ ગમે છે સત્સંગ. અજ્ઞાનની નિવૃત્તિ કરવી હોય, સંસારની નિવૃત્તિ કરવી હોય, આનંદની પ્રાપ્તિ કરવી હોય, દુઃખોની નિવૃત્તિ કરવી હોય, કેટલાય પ્રકારના કર્મોમાં પડ્યા છીએ આપણે, ઉપાસનાઓમાં પડ્યા છીએ તો બરોબર છે શરૂઆતમાં, પણ એકનું એક કર રાખવાનું. આત્મજ્ઞાન અજ્ઞાન તે હે મિથ્યા પ્રતીત. આત્મજ્ઞાન નું અજ્ઞાન છે, આત્માનું તેજ મિથ્યા છે, તે મિથ્યા પ્રતીતિઓ કરાવે છે. જો એક વખત દીવો હળગે તો ઘરનું અંધારું દૂર થાય. એમ જગતની નિવૃત્તિ કરવાનું સાધન કયું છે કે અંતઃકરણમાં ધારણ કરો એ સાધનને કે અહમ અસ્મિ પરબ્રહ્મ, મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતન આત્મા હું. દેખો હવે આવી ધારાવાહિક વૃત્તિ બનાવવાની છે. ધારાવાહિક જગતની જ્ઞાન કરનારી વૃત્તિઓ બંધ થાય, સાતત્યની વૃત્તિ ચાલુ થાય. અહમ બ્રહ્મની કેવી નિરાકાર વ્યાપક વૃત્તિ, असंग वृत्ति અને चेतन वृत्ति, जब मेरे अपने सिवा कुछ नहीं क्या वृत्ति मती जाए છે, साक्षात ब्रह्म अनुभव થાય છે. તો આવી તેલ ધારવર વૃત્તિ બના સિવાય પરોક્ષ જ્ઞાન રહે છે. પ્રત્યક્ષ જ્ઞાન તો તે અનુભૂતિનું જ્ઞાન છે. વેદાંતના શબ્દો સાંભળીને વાંચી જવા, પાકા કરી જવા અને રજૂ કરવા, વેદાંતના અધિકારી બની જવું, એનાથી જ્ઞાન નથી થતું. પોતાના આત્મજ્ઞાનથી વેદાંતને બીજાના જીવનમાં, પોતાના જીવનમાં કેવી રીતે વણી શકાય તે જ્ઞાન કરવાનું છે. સ્વજ્ઞાનની નિવૃત્તિનું જ્ઞાનનો વિષય આપણો ચાલુ છે. એક દિવસમાં એ વિષય પૂરો ના થાય. આવતીકાલે લઈશું સચ્ચિદાનંદ ભગવાનની જય. બોલો સત્સંગ, ભજન બોલો. હા બાપા, સદગુરુ ભગવાનની જય. જય. મિથ્યામાન તુમો જગત નો, મારું કરે શું ખાવાનું. સાર સાર સંસાર સમજતું જ્ઞાન થકી ઘટી જવાનું. મિથ્યામાન તુમો જગત નો, મારું કરે શું થવાનું.
પાંચ તત્વનો દેહ બંધાયો અહંતાનું થયું અંધારું પાંચ તત્વને બાદ કરી લે તો સાચું સમજાઈ જવાનું મિથ્યામાન તું મોહ જગત નો મારું કરે શું થવાનું પાંચ વિષયથી સંસાર રચાયો વાસનાથી મન બંધાયું વિષય વિકારથી પર થઈ જાય તો મચી જાય દુખી થવાનું મિથ્યામાન તું મોહ જગત નો મારું કરે શું થવાનું કામ ક્રોધ મદ લોભથી મનવા ઘણું કરીને કમાવાનું અંતે તારું છૂટી જવાનું સ્વચ્છ નામ હરી રહેવાનું મિથ્યામાન તું મોહ જગત નો મારું કરે શું થવાનું મનથી મુક્તિ મનથી દુઃખી મન મટીને ગુણ ગાવાનું મનથી માયાનો પાર પામી લે તો મનથી સુખ તારે થવાનું મિથ્યામાન તું મોહ જગત નો મારું કરે શું થવાનું કહે સગરામ સતગુરુજી ના ચરણે મન વિધાણું મમતાનું ગુરુ વચન નો સાર સુરતા કોઈ આત્મનું થાય અજવાળું મિથ્યામાન તું મોહ જગત નો મારું કરે શું થવાનું સદગુરુ ભગવાનની જય અદભુત અદભુત બાબત ખૂબ સરસ તમારા ભજનોની ઘટના